તો જીતનો જશ્ન ગાંધીનગરમાં પણ જી હા ગાંધીનગર કમલમ ખાતે જીતના જશ્નની ઉજવણી કરવામાં આવી રહી છે। કમલમ ખાતે ઝાલમુરી બનાવવામાં આવી છે। કાર્યકરો અને નેતાઓ ઝાલમુરી ખાઈને ઉજવણી કરી રહ્યા છે અને લખ્યું પણ છે ઝાલમુરી, કારણ કે પીએમ નરેન્દ્ર મોદી બંગાળમાં પ્રચાર કરવા ગયા હતા અને તે દરમિયાન તેઓ ઝાલમુરી ખાઈ હતી અને ત્યારબાદ એટલી પ્રચલિત થઈ ગઈ કે સર્ચ એન્જિનમાં પણ આગળ જોવા મળી હતી અને હવે તો લોકો બંગાળનો સ્વાદ ગુજરાતમાં લઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને ભવ્ય જીત બાદ ભારતીય જનતા પાર્ટી ઝાડમુરી ખાઈને કમલમ કાર્યાલય ખાતે સેલિબ્રેશન કરી રહ્યું છે। આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પશ્ચિમ બંગાળના પ્રચારમાં હતા ત્યારે તેમણે ઝાડમુરી ખાધી હતી। આ તેનું પોસ્ટર જે છે તે કમલમ ખાતે લગાવવામાં આવ્યું છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સ્પેશિયલ કારીગર બોલાવવામાં આવ્યા છે અને સ્પેશિયલ કારીગર થકી આ ઝાડમુરી બનાવવામાં આવી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે પ્રકારે ઝાડમુરીમાં વપરાતા દ્રશ્યો જે છે તે તમામ જે સામગ્રી જે છે અહીંયા લગાવવામાં આવી છે અને ત્યાંથી આ ઝાલમુરી બનાવવામાં આવી રહી છે અને કાર્યકર્તાઓ અહીંયા એકલ દોકલ આવે તો તેઓ પણ આ ઝાલમુરી ખાઈ અને આ સેલિબ્રેશન પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। તમામના હાથમાં આ પ્રકારનું પોકેટ જે છે તે જોવા મળી રહ્યું છે અને આ પોકેટ થકી ઝાલમુરી ખાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ઝાલમુરી જે છે તે ખાઈ રહ્યા છે અને તેને ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। નેતાઓ પણ છે તેની સાથે આપણે વાત કરીશું। અનોખું સેલિબ્રેશન ઝાડમુરી ખાતા જે પ્રકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સામાન્ય લોકોનો ઝાલમુરી ખોરાક એ આજે સમગ્ર દેશની અંદર પશ્ચિમ બંગાળના સૌ લોકોનો પ્રિય નાસ્તો એ આજે આખા સમગ્ર દેશના લોકોનો નાસ્તો બન્યો છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીએ નાના માણસના ધંધાને પણ એટલી બધી હાઈટ આપીને બધા જ લોકોના ધંધાને ખૂબ આગળ લઈ જવાનું કામ કર્યું છે। ત્યાંના લોકોએ પણ સ્વીકાર્યું છે ને આજે એના કારણે જે આત્મીયતા બની માન્ય પ્રધાનમંત્રીની અને એના કારણે આજે સૌથી વધુ એ 2/3 કરતાં પણ વધુ બહુમતી એ આજે પશ્ચિમ બંગાળમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે। પ્રસાદભાઈ, અગાઉ જલેબી બનાવી હતી, હવે ઝાડમુરી બનાવી છે। અગાઉ જલેબી બનાવી અને સેલિબ્રેશન કરવામાં આવ્યું, હવે ઝાડમુરી બનાવીને સેલિબ્રેશન। ઝાલમુરી એક પ્રતીક છે, પશ્ચિમ બંગાળની જનતાની જીતનું પ્રતીક છે। પશ્ચિમ બંગાળની સામાન્ય જનતા, ગરીબ જનતા કે જે અત્યાર સુધી મમતા દીદીના અમાનુષી અત્યાચારોનો ભોગ બનેલી જનતાનો આ વિજય છે અને એટલા માટે ઝાલમુરી પ્રતીક છે। આ જીત એ પશ્ચિમ બંગાળના નાના માણસોની જીત છે। પશ્ચિમ બંગાળના નાના માણસોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ભરોસો મૂક્યો એ ભરોસાની આ જીત છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે આખા દેશનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે પશ્ચિમ બંગાળનો પણ વિકાસ થાય એ માટે પશ્ચિમ બંગાળની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ જન સમર્થન આપ્યું। તો કાર્યકર્તાઓ પણ અહીંયા આવી રહ્યા છે અને એક જ જુસ્સા સાથે કહી રહ્યા છે કે ભાઈ અમને પણ ઝાલમુરી ખવડાવો, અમે પણ આ ઝાલમુરી ખાઈ અને આ જે ઉજવણી જે છે તે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો ઉમરેઠની વાત કરીએ। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। ભાજપના હર્ષદ પરમારની ભવ્ય જીત, 30,500 મતથી હર્ષદ પરમારની જીત થઈ છે। 6 ઉમેદવારો મેદાનમાં હતા। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર બાપ કરતા બેટો સવાયો નીકળ્યો। પુત્રએ પિતાની લીડનો રેકોર્ડ પણ તોડી નાખ્યો। ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર જીતનો ઝંડો લહેરાવ્યો છે। વર્ષ 2022માં 66.44% મતદાન સાથે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે 26,717 મતથી જીત નોંધાવી હતી અને ત્યારબાદ માર્ચ 2026માં ગોવિંદભાઈ પરમારના નિધન બાદ બેઠક ખાલી પડી અને હવે પરિણામોમાં હર્ષદ પરમારનો 30,500 મતથી ભવ્ય વિજય થયો છે। મતદાતાઓએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકતા ઉમરેઠમાં ભગવો યથાવત રાખ્યો છે। આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી
ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, સુરતની વાત કરીએ તો વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં સફળતા મળી છે. 50 લાખની લૂંટના કેસમાં પોલીસે મોટી સફળતા. લૂંટના 2 આરોપીઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા છે. જી હા, યુપીથી ઝડપાયા છે. અયોધ્યા અને ગોંડાથી કરી છે 2ની ધરપકડ. બંને આરોપીઓને ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા અને ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે. તો લૂંટના 2 આરોપી આખરે યુપીથી ઝડપાયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, 2 આરોપી પકડાયા. બિલકુલ સંજય, થોડા દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાંથી એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ થઈ હતી. જો કે આ લૂંટને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ લૂંટમાં વપરાયેલા બાઇકો પોલીસે કબજે કર્યા હતા અને હવે પોલીસ 2 આરોપી સુધી પહોંચવામાં સફળ રહી છે. બંને આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા હોવાની વિગતો પોલીસ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને શુભમ ઠાકોર અને વિકાસ સિંઘ નામનો આરોપી છે કે જે ઉત્તર પ્રદેશ ખાતે હતા અને તેમને ત્યાં ઝડપી લેવામાં આવ્યા છે. ટ્રાન્ઝિટ વોરંટથી તેમને આવતીકાલે સુરત લાવવામાં આવશે. કહી શકાય કે લૂંટમાં 5 કરતા વધુ લોકો લૂંટને અંજામ આપવામાં સામેલ હતા. ત્યારે હવે 2 આરોપી પકડાયા બાદ આખી લૂંટનો ભેદ આગામી 24 કલાકમાં ખુલી જાય તેવી શક્યતાઓ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ તરફ મહેસાણાના વડનગરમાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યાં સિવિલ હોસ્પિટલ પરથી છલાંગ લગાવી એક યુવાને આપઘાત કર્યો હતો અને આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. કારણ કે ગિરીશ પરમાર નામના પરિણીત યુવાનના સુસાઇડ નોટમાં ચોંકાવનારી વિગતો સામે આવી. સુસાઇડ નોટ મુજબ તેણે પોતાની પત્ની પ્રિયંકા અને પુત્રી પરીની હત્યા કરી. તેમને ઘરે જ દાટી દીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે અને ઘટનાની જાણ થતાં જ વડનગર પોલીસ શાહપુર ગામ સ્થિત તેના ઘરે પહોંચી તપાસ શરૂ કરી. તો આપઘાતના કેસ સાથે હવે હત્યાની દિશામાં પણ ગંભીર તપાસ હાથ ધરાઈ છે. કીધું પોલીસ ફરિયાદ નોંધાવો, હાલ કીધું પણ ના, એ તો આવી જશે. પોલીસ ફરિયાદ નોંધાવી નહીં મારા. એ ભાઈ કોણ? હા, ગિરીશને મેં કીધું ફરિયાદ નોંધાવો, હાલ કીધું ના કે એ તો આવી જશે. પછી એમને મારે 6 મહિના નીકળી ગયા. પછી મને એમ થયું મનમાં કે હવે મારે કંઈક કરવું પડશે. કીધું ફરિયાદ નોંધાવી પડશે. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, વડનગરમાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો એક બાદ એક કડીઓ કેવી રીતે પોલીસે ઉકેલી? ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ વડનગર સિવિલ હોસ્પિટલમાં આપઘાતનો જે મામલો હોય છે તે સામે આવ્યો હતો. વડનગર સિવિલ હોસ્પિટલના ઉપર માળથી છલંગ લગાવી એક યુવાન દ્વારા આપઘાત કર્યો હતો. આપઘાતમાં જે ટ્વીટ હોય છે, ટ્વીટ આવ્યું છે. ગિરીશ પરમાર નામના જે પરિણીત યુવાનના આપઘાત કેસમાં નવો જે વળાંક હોય છે તે હાલમાં જોવા મળ્યો છે. પરિણીત યુવાને પત્ની અને પુત્રીની હત્યા કરી અને હોવાની જે વિગત હોય છે તે હાલમાં સામે આવી છે. આ મામલે વડનગર પોલીસ સહિત જે પોલીસનો કાફલો હોય છે તેમજ તંત્ર હોય છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર જે મામલો હોય છે તેને લઈ વધુ જે તપાસ હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. વડનગર પોલીસે આપઘાત કેસમાં હવે હત્યાની જે તપાસ હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. વલસાડના ભાગડાવાડાના દાદિયા ફળિયામાં કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી મોપેડને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરથી મોપેડ સવાર ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી. જી ભરત, અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી. બિલકુલ, ફરી એક વખત છે બેફામ ડ્રાઇવિંગ છે એ લોકો માટે જોખમી સાબિત થયું છે. આ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકાય છે કે કાર ચાલક છે
એ વળાંકની અંદર પૂર ઝડપે કાર છે ટર્ન લેવા જાય છે એ વખતે સામેથી આવતી એક એક્ટિવા પર સવાર 2 લોકોને જોરદાર ટક્કર મારે છે. બંને ઉછળી અને રોડ પર પટકાય છે. ઘટનામાં બંનેને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આથી વલસાડ સિટી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે અને જે કાર છે એના નંબરના આધારે જે કાર ચાલક છે તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આમ જે રીતે અગાઉ પણ આ રીતના બેફામ ડ્રાઇવિંગના જે બનાવો સામે આવી ચૂક્યા છે ને લોકો આ રીતના જ નિર્દોષ લોકો જે ભોગ બને છે. આ ઘટનામાં પણ એવી જ રીતે જોવાઈ રહ્યું છે કે કાર ચાલકે પૂર ઝડપે ટર્નિંગ લેતા જ આ ઘટના સર્જાઈ હતી. આથી હવે પોલીસે પણ આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જી, આપનો આભાર. દ્વારકાના ભાણવડ શહેરમાં નગરપાલિકા કચેરી નજીક 2 કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો. ટક્કર એટલી ભયાનક હતી કે વાહનોને ભારે નુકસાન પણ પહોંચ્યું છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને જેમાં બંને કાર પૂર ઝડપે આવીને એકબીજા સાથે અથડાતી નજરે પડે છે. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. અકસ્માત બાદ બંને કાર ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ સર્જાઈ હતી.